જય શ્રી કૃષ્ણ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. આજે વૈશાખ સુદ 11, એને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. એની કથાનું આપણે શ્રવણ કરીશું. આ મોહિની એકાદશી નામ પ્રમાણે માયા, મોહ, મદ મત્સરમાં અંધ બની મહાપાપ કરનારને પાપમાંથી મુક્ત કરે છે. વળી તેના દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે અને એ સમૃદ્ધિ પામે છે. આ વ્રતની કથા દરેક ભાવિકે એક ચિત્તે શ્રવણ કરવી. પૂર્વકાળે પુરાણ પ્રસિદ્ધ સરસ્વતી નદીના કિનારે આવેલી સિદ્ધનગરીમાં રાજા સિદ્ધસેનનું શાસન હતું. નગરીમાં એક ઘણો જ ધર્મિષ્ઠ વણિક રહેતો હતો. એને 5 પુત્રો હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને દુષ્ટબુદ્ધિ. મોટા 4 પુત્રો પિતા જેવા જ દયાળુ અને ગુણવાન હતા, જ્યારે સૌથી નાનો પુત્ર એના નામ પ્રમાણે જ દુષ્ટબુદ્ધિનો હતો, દુર્ગુણોનો ભંડાર હતો. યુવાન થતાં જ એ દુર્જન, વ્યભિચારી, વ્યસની અને વેશ્યાગામી બની ગયો. પુત્રનું આવું પતન જોઈને એના માતા પિતાએ એનો ત્યાગ કર્યો. સગા વહાલા પણ એનાથી દૂર રહેવા લાગ્યા. દુષ્ટ બુદ્ધિએ પોતાની પાસે જે કાંઈ ધન હતું એ બધું ઉડાડી નાખ્યું. ધન ખલાસ થઈ જતાં એ ચોરી કરીને પોતાના મોજ શોખ પૂરા કરવા લાગ્યો. એક વખત ચોરી કરતા એ પકડાઈ ગયો. રાજાના સૈનિકોએ એને ઢોરની જેમ માર્યો અને ઘોર જંગલમાં મૂકી આવ્યા. જેનામાં ઊભા થવાની શક્તિ પણ રહી નથી એવો દુષ્ટબુદ્ધિ તરસ લાગતા પગ ઢસડતો એક સરોવર કિનારે આવ્યો. ત્યાં એક મહાતપસ્વી ઋષિ સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કરીને બહાર નીકળેલા ઋષિએ પોતાનું વસ્ત્ર નીચોવીને ઝાટક્યું અને એના છાંટા દુષ્ટ બુદ્ધિ પર પડતા તત્કાળ એનામાં સદ્બુદ્ધિએ પ્રવેશ કર્યો. એ ઉઠીને ઋષિના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા પોતાની કથની જણાવવા લાગ્યો. ઋષિને આ પામર મનુષ્ય પર દયા આવતા વૈશાખ સુદ એકાદશીનું વ્રત કરવા કહ્યું, જે મોહિની એકાદશીના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે. દુષ્ટ બુદ્ધિમાંથી સદ્બુદ્ધિ બનેલા વણિક પુત્રે ઘણા જ ભાવથી મોહિની વ્રત કર્યું. વ્રતના પુણ્ય પ્રતાપે એ ઘણો જ તેજસ્વી બની ગયો. ત્યાંથી એ એક નગરમાં ગયો અને ખૂબ ધનવાન થયો. એને સંસ્કારી પત્ની પણ મળી ગઈ. ધનવાન, પુત્રવાન અને આયુષ્યમાન થયેલો વણિક પુત્ર અંતકાળે ગોલોકમાં ગયો. હે ભાવિકો, જેવું આ વ્રત વણિક પુત્રને ફળ્યું એવું સૌને ફળે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.